આજે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 6 વર્ષ થઈ ગયા છે। 2019માં 5 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી। તેમજ રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું। આ વર્ષોમાં અહીં શાસન, માળખાગત સુવિધાઓ અને નાગરિક ભાગીદારીમાં પરિવર્તનશીલ પરિવર્તન આવ્યું છે। જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અંગે રાજકીય ચર્ચા વચ્ચે સરકારનું વલણ જાહેર કલ્યાણ, લોકશાહી, એકીકરણ અને આર્થિક પુનરુત્થાનના નક્કર સુધારાઓ પર કરી રહ્યું છે। શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોકાણ ક્ષેત્રે ઘણો બદલાવ વિતેલા વર્ષોમાં જોવા મળ્યો છે। 6ઠ્ઠી વર્ષગાંઠ પર જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। જો કે રાજકીય ગલીઓમાં જમ્મુ કાશ્મીર મુદ્દે મોટો નિર્ણય લેવાની તૈયારી હોવાની પણ અટકળો તેજ થઈ છે। જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મુદ્દે નિર્ણય લેવાઈ શકે તે ઉત્સુકતા લોકોમાં વધી રહી છે। घूमने फिरने का मौका मिल रहा है, तो उसके लिए सबका धन्यवाद। आर्टिकल वो हो गया और अभी कल से हम यहाँ यही है, कल से है। एक दिन ऐसा पहला होता था कि यहाँ रुकना बहुत जोखिम भरा था, लेकिन अब हम कल से यहाँ है, आज भी यहाँ है, कल जाएंगे हम यहाँ से। कल हमने मुगल गार्डन देखे, शिव मंदिर देखा, आज हम सोनमार्ग को जा रहे हैं। वहाँ से कुछ अच्छी यादें यहाँ से लेके जाएंगे।